જોઈ લો મિત્રો, મારે તો હોળીના દાડા બી ઘઉં ઠેસર કાઢવા આવીશ. ઘઉં કાઢવા ઠેસર આવીશ. મારે તો હોળી ધૂળેટી તહેવાર આજે એરંડા ઉતાર્યા. તહેવાર હતો તો અમે તો હોળી દાડા બી એરંડા ઉતાર્યા. ઉતારી રહ્યા છીએ. તારનો વિડીયો બનાવો તો પણ ટાઈમ મળ્યો નહીં. ઉતારી રહ્યા એટલે હું બનાવું છું વિડીયો. અમે એરંડા પતી ગયા છે. અમે એક વખત ઉતારી. સિટીવાળાનો તો હોળીના દાડા ગુલાલ લગાવો. અમે તો ગુલાલ હું 12 મહિના. હવે ખેતીવાળાનો તો તહેવાર ક્યારે આવ્યો ને ક્યારે ગયો ખબર જ નહીં પડતી. તહેવાર જ ગણતા. ખેતરમાં આવી રીતના એરંડા પતી ગયા, સુકાઈ ગયા છે. જોઈ લો. ચલો બાજરી જોવા જઈ. બાજરી ઉગાડી છે. તમાકુ આવી છે પણ બરોબર વિકાસ થયો નહીં. તમે જોતા હશો મિત્રો. તો તહેવારના દાડા પણ પેલા એરંડા ઉતારે. જો દેખાય એરંડા ઉતારે તહેવારના દાડા. મિત્રો હોય કણે તો હોળીના દાડા હોળી હોય, ધૂળેટી હોય, ખેતરમાં કોમ વધારે આવી ગયું હોય. હાલ બાજરી હોય ને વાવવાની હોય. બાજરી ઉગાડી છે. આવડી થઈ છે. હારી નીકળી હોય ખોટી વધારે જેવી નીકળીશ કોમેન્ટમાં બતાવજો. હાલ તો મિત્રો કોમ વધારે આવી ગયું હોય. ઘઉં કાઢવાના હોય, એરંડા ઉતારવાના હોય, બાજરી વાવવાની હોય, વરિયાળી ઉતારવાની હોય. અને અમે વરિયાળી બી અમે વાવી છે. વરિયાળી પણ બતાવું. થોડી બાકી છે. કાલે વરિયાળી ઉતારી હતી. આજે એરંડા બાકી હતા તે ઉતારી દીધા છે. એરંડા પતી જવા છે. મેં એક વખત ઉતારી. એક વખત ઉતારવાના છે એરંડા. અત્યારે ઉતાર્યા. હવામાં વહેલા ઉઠી 8 વાગે ચાલુ કર્યા હતા એરંડા ઉતારવાના. ઉતારી નાખ્યા. પપ્પાને બે હતા. આ જો મિત્રો લસણ બી એમ કાઢવાની તૈયારી છે. જોઈ લો મિત્રો, એરંડા લીલા છે ને આજે જ ઉતાર્યા. આ હુક્કા છે, આ લીલા જો અત્યારે જ ઉતાર્યા. વરિયાળી જોવા જઈએ. આ ઘઉં બીજાના છે. ઘઉં પણ પાણી અમે આપી છે. ઘઉં પાકી ગયા છે પણ અમે હોળી પછી વાટવાના છે. હોળી પછી બધા નહીં, થોડા એક છે. ટાઈમ નહીં. હોળી પછી વાટશે. જોઈ લો મિત્રો, હું વરિયાળી તરફ જઈએ છીએ. વરિયાળી બતાવીએ તમારે. વરિયાળી તો અમે બગડી જાય છે પણ અમે એ વરિયાળી પણ 2 વખત ઉતારવાની છે. પછી કાપી નાખવાની બધી. જોઈ લો વરિયાળી પતી જાય છે. વધારે વરિયાળી બી નહીં. વરિયાળીનો ભાવ પણ નથી. મારે તો તારે
મિત્રો અમારા ખેડૂત મિત્રોને તો આવું ખેતી કરતા હોય તો આવું હોય, તહેવાર પણ ના જાણો. તહેવાર ક્યારે ગયો ને ક્યારે આવ્યો ને ક્યારે ગયો ખબર જ નહીં હતી. ચલો તાન.